हम युवा मित्र है, हम स्त्री हिंसा नाबूद करेंगे। हम युवा मित्र है, हम स्त्री हिंसा नाबूद करेंगे। नारी बहनों मांगे आजादी, नारी शरीर पर अत्याचार नहीं करेंगे, नहीं सहेंगे। गलिए गलिए परिशुआत, हर पालैने रहीसुआत। जोड़े जाओ भाई, जोड़े जाओ। नारी शक्ति जिंदाबाद, દીકરા દીકરી એક સમાન, रोज बनसे देश महान। હિંસા હિંસા મહિલા શોષણ તો થઈ જ રહ્યું છે, એમનું પણ એન પ્રકારે એમના અધિકારીઓ દ્વારા અને શોષણ તો થાય જ। 1947 પછી આપણે જે આઝાદ થયા છીએ, પણ આપણી આઝાદી ખરેખર નથી તેમ છતાં મહિલાઓને વધારેમાં વધારે શોષણ થાય છે એવું ખરેખર અમને ઘણી જગ્યાએ કિસ્સા જોવા મળે છે। હું જાગી ગઈ છું હિંસા માટે અને હિંસા અટકાવીને જ રહીશ। હું જાગી ગઈ છું, મને સમાનમાં માનભેર જીવવું છે, મને હિંસા ગમતી નથી। હું જાગી ગઈ છું કારણ કે હું ઇજ્જત, સમાનતા અને સ્વતંત્રતાથી જીવવા માંગુ છું। જાગી છું રે જાગી છું, બંધન વગર હરવા ફરવા માંગુ છું। બહુ વેઠ્યા હિંસા, અત્યાચાર, અપમાન આજ સુધી, વધુ હિંસા, અપમાન, અત્યાચાર હવે નહીં। હું જાગી ગયો છું દીકરા દીકરી વચ્ચેના ભેદભાવની હિંસા દૂર કરવા। હું જાગી રહ્યો છું પિતૃસત્તા સમાજને પટકારવા। જે મહિલાઓની હિંસા એ રાષ્ટ્રનું કલંક છે, જે દૂર કરીને જ રહીશું। મહિલાઓને થતી હિંસાઓને અટકાવીને રહીશ। હું જાગી રહી છું અને બીજા બધાને જગાડીશ અને જગાડીને સ્ત્રી હિંસા બંધ કરાવીશ। અમે જાગી રહ્યા છીએ ગામમાં અને કુટુંબમાં હિંસા દૂર કરવા માટે। હું જાગી રહી છું, આખા દેશભરમાં શાંતિ અને સમાનતા લાવીશ અને હિંસાને નાબૂદ કરીશ। હું જાગી રહી છું કારણ કે શાંતિ અને સમાનતા ચાહું છું। હું યુવા મિત્ર છું, મારા જેવી બીજી છોકરીઓ પર થતી હિંસાને હું અટકાવીશ। હું જાગ્યો છું, નહીં રહે હવે હિંસા મારા સમાજમાં, મારા કુટુંબમાં। હું એસપી પંચમહાલ ગોધરા છું। જ્યાં સુધી મહિલાને વિરુદ્ધમાં જે હિંસાઓ રોકવાની વાત છે, અમે 3-4 વસ્તુઓને ખાસ મહત્વ છે। ખાસ કરીને સમાજમાં શિક્ષાને ઉપર વધારે ભાર મૂકવું જોઈએ। જ્યાં સુધી શિક્ષા આગળ ના આવે ત્યાં સુધી સમાજમાં બદલાવ ના આવે। આ પછી સમાજમાં જાગૃતતા પણ લાવવું જોઈએ અને દરેક જગ્યા એક સંસ્થાને જે બહેનો માટે કામ કરતા હોય આ ફરીને જાગૃતતા લાવે, પછી મહિલાઓને જાગૃત કરે પોતાના અધિકાર માટે। આ સિવાય જે સંસ્થાઓ છે, ખાસ કરીને જે ગેર સરકારી સંસ્થાઓ છે, આને એક આંદોલન રૂપે ચલાવવું જોઈએ। જ્યાં સુધી સમાજમાં બદલાવ ના આવે ત્યાં સુધી મહિલાઓને પોતાની અધિકાર બાબતમાં કંઈ ખબર ન। આ એક સતત અભિયાન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી મહિલાઓની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે એક આંદોલનની જરૂરત છે અને આ આંદોલન જ્યારે ચાલશે તો આ બહુ લાંબા ટાઈમ સુધી પછી મહિલાઓની સ્થિતિમાં ખાસ પરિવર્તન આવશે અને મહિલાઓને ખિલાફમાં જે હિંસા હોય છે આમાં નોંધપાત્ર ઘટાડો થશે।